તો હાલો આજે આપણે બનાવીએ બટેકાવડા। બટેકાવડા માટે મેં બટેટા લીધા છે। હવે આપણે એને ધોઈ લેશું સારી રીતે। બટેટાને સરસ ધોઈને હવે આપણે એને બાફવા મૂકી દઈશું। જો સરસ બફાઈ ગયા છે। હવે આપણે એની છાલ કાઢી લેશું અને એનો મસ્ત એક માવો રેડી કરશું। એટલા માટે એને આપણે મેશ કરી લઈશું। સરસ મેશ થઈ જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડીક હિંગ, સ્વાદ અનુસાર મીઠું, તમે હળદર પણ એડ કરી શકો, ગરમ મસાલો પણ નાખી શકો, ખાંડ, લીંબુનો રસ અને આ મસાલો આપણે વઘારીને પણ લઈ શકીએ છીએ। કોથમરી આપણે નાખી અને સારી રીતે મસાલાને મિક્સ કરશું। તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે। તો હવે આપણે એમાંથી નાના નાના બટાટાવડા બનાવી લઈશું અને એના બોલ્સ તૈયાર કરશું। તો હવે આપણે બનાવવાનું છે ચણાના લોટનું ખીરું વડા બનાવવા માટે। તો મેં ચણાનો લોટ લીધો છે, થોડીક હિંગ નાખી છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। આમાં પણ તમે હળદર એડ કરી શકો છો અને થોડું થોડું આપણે પાણી નાખતા જશું અને ખીરું બનાવતા જશું। હવે આપણે બેકિંગ સોડા એડ કરશું જેથી આપણા બટેટાવડા એકદમ સરસ ફૂલીને રેડી થાય। તો મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો થોડું આપણું ખીરું નાખીને ચેક કરશું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં। તો આપણે બટાટાવડાને મસ્ત ફ્રાય કરી લેશું। થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણા તૈયાર છે બટેટાવડા। આપણે એને લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીશું। ખજૂર આમલીની ચટણીનો પણ મેં વિડીયો આપેલો છે। તો તૈયાર છે આપણા ચટપટા મસ્ત બટેટાવડા।